હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે વાત કરી ગયા હતા કે જ્યારે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય તો આ વિદ્યુતનું વહન કેટલી વસ્તુઓ પર આધાર રાખે છે. તો એની અંદર દ્રાવકનો સ્વભાવ આવી શકે, પછી તાપમાન ઉપર આધાર રાખી શકે, સાંદ્રતા ઉપર આધાર રાખી શકે. આવા અલગ અલગ પોઈન્ટ્સ વિશે આપણે ચર્ચા કરી હતી. એના પછી બીજું, દ્રાવણમાંથી જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે એના માટે અવરોધ, અવરોધકતા, પછી વાહકતા, વિશિષ્ટ વાહકતા, એના વિશે વાત કરી હતી. કોષ અચળાંક વિશે વાત કરી હતી. બધા સૂત્રો એકવાર રિપીટ કરાવી દઉં છું. તો જે જૂના સૂત્ર આપણે ભણ્યા હતા એની અંદર એક સૂત્ર અવરોધનું સૂત્ર આવે R બરાબર ρ L અપન A. સૂત્ર શું આવશે? R બરાબર ρ L અપન A. આમાં ρ શું છે? તો ρ છે અવરોધકતા, R મતલબ અવરોધ, L મતલબ લંબાઈ, બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે લઈ શકીએ, A છે પ્લેટનું ક્ષેત્રફળ. આના ઉપરથી ρ નું સૂત્ર બનાવો તો ρ નું સૂત્ર બને RA અપન L. ચલો પછી સૂત્ર આવશે 1 અપન R. 1 અપન R એને આપણે કહીએ છીએ વાહકતા, એટલે કે G. એનું સૂત્ર શું બનશે? A અપન ρ ઇન્ટુ L. ચલો પછી સૂત્ર આવશે 1 અપન ρ. 1 અપન ρ એટલે કહેવાય K, વિશિષ્ટ વાહકતા. અથવા તો પછી આગળ જતા આયુપીસી દ્વારા વિશિષ્ટ વાહકતા K ને શું નામ આપવામાં આવ્યું હતું? વાહકતા. આનું સૂત્ર શું આવશે? તો કે L અપન ρ ઇન્ટુ A. ચલો પછી G સ્ટાર. G સ્ટાર ને આપણે કહીશું કોષ અચળાંક. G સ્ટાર બરાબર સૂત્ર આવશે L અપન A. અહીંથી બીજા જે બે મહત્વના સૂત્ર છે એ આપણે યાદ રાખી શકીએ કે K બરાબર L અપન A ની જગ્યાએ G સ્ટાર લખી દો તો K નું સૂત્ર બની જાય G સ્ટાર અપન R. એક તો આ સૂત્ર K બરાબર G સ્ટાર અપન R અને 1 અપન R ને કહેવાય G. તો બીજું એક સૂત્ર બનશે K બરાબર G ઇન્ટુ G સ્ટાર. તો આ સૂત્ર આપણે આટલા ભણી ગયા હતા લાસ્ટ ટાઈમ. આ યાદ રાખીશું. આના પરથી ક્વેશ્ચનો આમાં જ્યાં કે ક્વેશ્ચન ની અંદર આનો યુઝ આવતો અહીંયા યુઝ કરશું. એના પછી આજના લેક્ચર ની અંદર ભણવાનો ટોપિક આમાં K ને આપણે કીધું છે વાહકતા. નેક્સ્ટ જે ટોપિક આપણે ભણવાનો છે એ છે મોલર વાહકતા. મોલર વાહકતા જેને આપણે દર્શાવશું લેમ્બડા m. મોલર વાહકતા શું છે મિત્રો? તો મોલર વાહકતા એટલે આપણે લાસ્ટ ટાઈમ જે વાહકતાની ચર્ચા કરી હતી એ કંઈક આ પ્રકાર હતી. અહીંયા એક દ્રાવણ લીધું હતું, દ્રાવણમાં બે પ્લેટ રાખેલી હોય. બે પ્લેટ વચ્ચે દ્રાવણ કરેલું હોય. પછી આ જે બંને પ્લેટ છે એની સાથે બેટરી જોડવામાં આવે. તો આમાંથી જે વિદ્યુત પ્રવાહ મતલબ દ્રાવણમાંથી જે વિદ્યુતનું વહન થતું હોય એના ઉપર ડિપેન્ડન્ટ વાત હતી આખી. તો જ્યારે અહીંયા વોલ્યુમ ફિક્સ નથી, આપણને વોલ્યુમ ગમે તેટલું લઈ શકીએ. તો મોલર વાહકતા કોને કહેવાય? તો કે VML દ્રાવણમાં VML દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ત્યારની વાહકતા. મતલબ દ્રાવણનું કદ આપણે લીધું VML, સાંદ્રતા કેટલી લીધી? 1 મોલર. ત્યારની જે વાહકતા હોય એને કહીએ છીએ આપણે લેમ્બડા m.
મતલબ કે મોલર વાહકતા. ઇન શોર્ટ મોલર વાહકતા એટલે શું? તો કે કોઈ પણ કદનું 1 મોલર દ્રાવણ હોય, કદ ગમે એટલું હોય એનાથી કોઈ મતલબ નથી. આપણને કોઈ પણ કદનું દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, આ 1 મોલર સાંદ્રતાના દ્રાવણની જે વાહકતા હોય એને શું કહેવાય? મોલર વાહકતા. તો મોલર વાહકતાનું સૂત્ર લેમ્ડા m. લેમ્ડા m નું એક તો સૂત્ર બનશે k * v. પણ આ સૂત્ર આપણે એટલું બધું ઉપયોગમાં નહીં આવે. આના પછીનું જે સૂત્ર v ની જગ્યાએ તમે લખી શકો છો મોલના છેદમાં સાંદ્રતા. એટલે આ સૂત્ર આપણા માટે ખૂબ જ મહત્વનું રહેશે. લેમ્ડા m બરાબર k/c. ચલો, લેમ્ડા m એટલે છે મોલર વાહકતા, k છે વિશિષ્ટ વાહકતા, અથવા તો એના આગળ જતા આને જ આપણે શું કહેવાનું છે? વાહકતા, વિશિષ્ટ વાહકતા. અને c છે અહીંયા સાંદ્રતા. વિશિષ્ટ વાહકતાનો એકમ કાલે આપણે જોઈ ગયા હતા અહીંથી. k નો એકમ તમારે આપવો હોય તો k નો એકમ શું આપી શકો? તો k નો એકમ મિત્રો આવી શકે અહીંથી. જો g સ્ટાર એટલે l/a. l/a નો એકમ, લંબાઈનો એકમ હોય મીટર, a નો એકમ હોય મીટર સ્ક્વેર. બરાબર? એટલે મીટર ઇન્વર્સ થાય g સ્ટાર નો એકમ, અને g નો એકમ થાય સિમેન્સ. એટલે k નો યુનિટ આવશે સિમેન્સ મીટર ઇન્વર્સ, અથવા તો આવશે કે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર? k નો યુનિટ શું આવી શકે? સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. ચલો, અહીંથી આપણે લેમ્ડા m ના બે સૂત્ર હું લખાવીશ. બે સૂત્ર ખૂબ જ મહત્વના છે. એ બંને સૂત્ર યાદ રાખશું. એમાંથી ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ પણ શીખીશું. ચલો, લેમ્ડા m માટે એકમની વાત કરીએ તો લેમ્ડા m બરાબર k. k ની જગ્યાએ તમે એકમ શું લખી શકો? સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સપોઝ કે અહીંયા સિમેન્સ મીટર ઇન્વર્સ એકમ લઈએ આપણે. બરાબર? k નો એકમ લીધો સિમેન્સ મીટર ઇન્વર્સ. ચલો, તો c નો એકમ, c છે સાંદ્રતા, એ પણ મોલારિટીમાં. એનો એકમ શું થાય? તો કે મોલ પર લિટર. તો અહીંથી લેમ્ડા m નો એકમ શું થશે? સિમેન્સ મીટર ઇન્વર્સ છેદનો છેદ અંશમાં, કેમ કે આવું લખી શકો ને, સિમેન્સ મીટર ઇન્વર્સ મોલ પર લિટર, લિટર અંશમાં. તો આવું થઈ જશે ટોટલ સિમેન્સ મીટર ઇન્વર્સ, પછી લિટર અને મોલ ઇન્વર્સ. બરાબર? લિટરની જગ્યાએ 1 લિટર બરાબર તમે જાણો છો 10⁻³ મીટર ક્યુબ થાય. તો અહીંયા લખી શકો સિમેન્સ મીટર ઇન્વર્સ, અહીંયા આવશે 10⁻³ મીટર ક્યુબ. અને બીજો એકમ શું આવશે? મોલ ઇન્વર્સ. તો આપણી પાસે સૂત્ર શું આવ્યું? 10⁻³ એકમ શું આવ્યો? સિમેન્સ મીટર -1 + 3 એટલે મીટર 2 મોલ ઇન્વર્સ. એટલે જો આમાં તમારે આ જે સૂત્ર છે એને કેટલા વડે ગુણવું પડશે? 10⁻3. તો અહીંથી લેમ્ડા m નું એક સૂત્ર બનશે. સૂત્ર ખાસ યાદ રાખજો. લેમ્ડા m બરાબર સૂત્ર શું આવશે? તો કે k ગુણ્યા 10⁻3. -3 ને છેદમાં લઈ જાઓ એટલે કેટલા લખાય? 1000. અહીંયા -3 નીચે જાય તો +3 ગુણ્યા છે સાંદ્રતા. અહીંયા k નો યુનિટ શું હોય? તો k નો યુનિટ કયો આવશે મિત્રો? બોલો. k નો યુનિટ આપણી પાસે આવશે આની અંદર સિમેન્સ મીટર ઇન્વર્સ. સાંદ્રતાનો એકમ મોલ પર લિટર. એટલે આપણે લખી શકીએ મોલ લિટર ઇન્વર્સ. તો આમાંથી લેમ્ડા m જે મળવાનું છે, લેમ્ડા m નો યુનિટ શું આવશે? તો લેમ્ડા m નો યુનિટ આવશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બરાબર? આ સૂત્ર ઉપરથી લેમ્ડા m નો યુનિટ શું આવશે? તો કે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ક્લિયર છે? લેમ્ડા m નું સૂત્ર k/1000 × c. k નો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ અને
c નો એકમ શું આવશે મોલ લીટર ઇન્વર્સ તો લેમ્ડા m શું આવશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ યાદ રાખશો આપણે આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખ લેવાનું જો લેમ્ડા m નો એકમ તમારે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ માં જોતો હોય તો સૂત્ર શું આવે k ના છેદમાં 1000 ગુણ્યા c ચલો હવે તમારે આને કન્વર્ટ કરવું છે મીટર ની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ માં આ જે સૂત્ર છે એમાં મીટર ની જગ્યાએ તમારે સેન્ટીમીટર લખવું હોય તો તમે જાણો છો k ના યુનિટ ની જે આપણે વાત કરીએ k નો યુનિટ છે સિમેન્સ મીટર ઇન્વર્સ બરોબર આને તમારે સેન્ટીમીટર ઇન્વર્સ માં ફેરવવું હોય તો શું કરવું પડે આની જગ્યાએ તમે આ લખી શકો સિમેન્સ પર મીટર સિમેન્સ મીટર ઇન્વર્સ એટલે સિમેન્સ ના છેદમાં મીટર મીટર ને સેન્ટીમીટર માં કન્વર્ટ કરી દો એટલે સિમેન્સ ની જગ્યાએ આની જગ્યાએ લખી શકો તમે છેદમાં 100 સેન્ટીમીટર એટલે ચલો 1 સિમેન્સ મીટર ઇન્વર્સ બરાબર શું આવશે તો કે 10 ની -2 ઘાત સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ એક આ કન્વર્ઝન યાદ રાખશું દરેક ખાસ 1 સિમેન્સ મીટર ઇન્વર્સ બરાબર 10 ની -2 ઘાત સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઓકે 1 સિમેન્સ મીટર ઇન્વર્સ બરાબર શું આવશે 10 ની -2 ઘાત સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હવે લેમ્ડા m નો એકમ જો તમારે સેન્ટીમીટર યુનિટ ની અંદર જોતો હોય અહીંયા મીટર માં છે આપણે જોઈએ છે સેન્ટીમીટર માં લેમ્ડા m અહીંયા મીટર ની અંદર છે આપણે સેન્ટીમીટર યુનિટ માં જોઈએ છે તો શું કરવું પડે તો તમે સૂત્ર લખી શકો મૂળ સૂત્ર શું હતું લેમ્ડા m અહીંયા લઈ શકો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ k ની જગ્યાએ આપણે લખીએ છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ એના છેદમાં c નો એકમ મોલ પર લિટર મોલ સોરી એન્ડ લખી દો મોલ લિટર ઇન્વર્સ ચલો અહીંથી સૂત્ર શું બનશે એકમ માટે વાત કરીએ તો સિમેન્સ મીટર ઇન્વર્સ લિટર ઉપર જાય એટલે પ્લસ થઈ જાય લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ લિટર ને પહેલા મીટર ક્યુબ માં કન્વર્ટ કરો એટલે સેન્ટીમીટર -1 લિટર નું થશે 10 ની -3 ઘાત મીટર ક્યુબ મોલ ઇન્વર્સ અહીંયા જે કામ કર્યું તો એનું ચલો હવે શું લખાશે 10 ની -3 ગુણ્યા મીટર -1 + 3 એટલે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ મીટર સ્ક્વેર ને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે મીટર સ્ક્વેર ને આપણે શેમાં કન્વર્ટ કરવું છે મીટર સ્ક્વેર ને કન્વર્ટ કરવું છે સેન્ટીમીટર ની અંદર જો મીટર ને સેન્ટીમીટર માં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવું પડે તો તમે જાણો છો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર તો મીટર સ્ક્વેર 1 મીટર બરાબર 10 ની 2 ઘાત સેન્ટીમીટર તો મીટર સ્ક્વેર ની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે મીટર સ્ક્વેર ની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર કરવા માટે તમારે 10 ની 4 ઘાત વડે ગુણવું પડશે અથવા તો આને થોડું ઈઝી બનાવે અહીંયા તમે જે લિટર છે એની જગ્યાએ 1000 ml એવું પણ લખી શકો તો સૂત્ર આવશે સેન્ટીમીટર -1 અહીંયા 1000 એટલે 10 ની +3 ઘાત ml મોલ ઇન્વર્સ બીજું 1 ml બરાબર 1 સેમી ક્યુબ થાય હવે આપણે શીખી ગયેલા છે 1 લિટર બરાબર 10 ની -3 મીટર ક્યુબ અને 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ તો આને ડાયરેક્ટ તમે લખી શકો સેન્ટીમીટર ક્યુબ માં અને મીટર ઇન્વર્સ છે એની જગ્યાએ શું લખી શકો 10 ની -2 ઘાત સેન્ટીમીટર ઇન્વર્સ આના ઉપરથી પણ સૂત્ર બનાવી શકો ફાઇનલી જે તમારે સૂત્ર બનાવવાનું આવશે લેમ્ડા m નું ડાયરેક્ટ સૂત્ર લખાવી દઉં છું કારણ કે કન્વર્ઝન થી આપણે કોઈ મતલબ નથી
मान लो कि k નો એકમ હોય આપણી પાસે, k નો એકમ છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. k નો એકમ અગાઉથી શું છે આપણી પાસે? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સાંદ્રતાનો એકમ મોલ પર લિટર માં જોવાનો હંમેશા. લિટર ને ml માં કન્વર્ટ કરો. 1 લિટર બરાબર અહીંયા લખી શકો તમે 1000 ml, એટલે મોલ ને મિલીલીટર ની અંદર કન્વર્ટ કર દો તો તમને યાદ હશે મોલારિટી ના સૂત્રમાં આપણે અંશમાં 1000 વડે ગુણતા હતા. સેમ વસ્તુ અહીંયા આવશે અને છેલ્લે લેમ્બડા m નું સૂત્ર આપણને મળશે લેમ્બડા m બરાબર k નો યુનિટ શું હોય? તો k નો યુનિટ લઈશું સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ગુણ્યા કેટલા કરશું? 1000 છેદમાં c સાંદ્રતા. સાંદ્રતાનો એકમ કયો લઈશું? તો કે સિમેન્સ સાંદ્રતાનો એકમ છે મોલ પર લિટર. કન્વર્ઝન પણ તમે કરી શકો સેમ આ જ રીતે. અહીંયા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ લખી દેવાનું, પછી લિટર ની જગ્યાએ 1000 ml લખવાનું. 1000 ml બરાબર સેમી ક્યુબ થઈ જાય, એટલે આ રીતે સેમ કન્વર્ઝન આવશે. બરાબર? કન્વર્ઝન યાદ નહીં રાખો તો પણ ચાલશે, બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે. જો લેમ્બડા m નો યુનિટ તમારે જોતો હોય સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ માં, તો સૂત્ર આવે k ના છેદમાં 1000 ગુણ્યા c. અને લેમ્બડા m નો એકમ લાવવાનો હોય સિમેન્સ સેન્ટી, અહીંયા એકમ શું આવશે કહી દઉં. તો અહીંયા લેમ્બડા m નો એકમ આવશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે મિત્રો. એનસીઈઆરટી બુકમાં પણ કન્ફ્યુઝન થાય એવું આપેલું છે, ક્યારે આપણે કન્ફ્યુઝ નથી થવાનું, ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લેશું. જો તમારે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ માં લેમ્બડા m નો યુનિટ જોતો હોય તો k છેદમાં 1000 ગુણ્યા c. આમાં k ની વેલ્યુ ફરજિયાત સેમ હોવી જોઈએ સિમેન્સ મીટર ઇન્વર્સ માં, અને સાંદ્રતા હોય છે મોલ લિટર ઇન્વર્સ માં. જો લેમ્બડા m નો એકમ જોતો હોય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, તો સૂત્ર આવશે k ગુણ્યા 1000 છેદમાં c. આમાં k ફરજિયાત કયા યુનિટ ની અંદર હોવો જોઈએ? તો કે k ફરજિયાત હોવો જોઈએ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ યુનિટ ની અંદર, અને સાંદ્રતા છે એ મોલ પર લિટર ની અંદર હોવી જોઈએ. ઓકે, બીજું આપણે જોઈ લે કે 1 મીટર સ્ક્વેર એક સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર કેટલા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થાય? તો માની લો કે તમને આપેલું છે 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. મીટર ની જગ્યાએ સેન્ટીમીટર લખો 10 ની 2 ઘાત આવે, પણ એનો વર્ગ થશે, એટલે અહીંયા તમે લખશો 10 ની 4 ઘાત સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ઓકે, તો ફરજિયાતપણે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. આ 1 2 3 અને 4 કમ્પલસરી આટલું યાદ રાખવું. ચલો પછી આના દાખલા જે આવે છે એની આપણે વાત કરીએ. દાખલામાં કોયડા નંબર 3.4. 3.4 ની રકમ શું છે? બધા જ કોયડા નંબર 3.4 જો. 3.4 ની રકમ શું છે? 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ભરેલા એક વાહકતા કોષનો અવરોધ આપણને આપેલો છે 100 ઓહમ. તે જ કોષનો જો 0.02 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણ વડે ભરવામાં આવે તો અવરોધ 520 ઓહમ છે. મતલબ પહેલા KCl ના દ્રાવણની સાંદ્રતા હતી 0.1, ત્યારનો અવરોધ હતો 100 ઓહમ, અને પછી સાંદ્રતા કરવામાં આવી 0.02 મોલ લિટર ઇન્વર્સ,
પછીનો અવરોધ છે 520 ઓહમ. 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણવાની છે આપણે. બીજું 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl ના દ્રાવણની વાહકતા આપણને આપેલી છે. કોયડા નંબર છે 3.4. બે અલગ અલગ કન્ડિશન છે. આ પહેલી કન્ડિશન, આ બીજી કન્ડિશન. પહેલી કન્ડિશનમાં જે દ્રાવણની સાંદ્રતા આપણે લેવાની છે KCl ના દ્રાવણની એ છે 0.1 મોલ લિટર ઇન્વર્સ. બીજી કન્ડિશનમાં જે સાંદ્રતા લેવાની છે એ છે 0.02 મોલ લિટર ઇન્વર્સ. પછી અવરોધ પહેલાની અંદર આપણને આપેલો છે 100 ઓહમ. બીજા કેસમાં અવરોધ છે 520 ઓહમ. ચલો પછી 0.1 જે સાંદ્રતા વાળું દ્રાવણ છે એના માટે વાહકતા એટલે આપણે લઈએ છીએ વિશિષ્ટ વાહકતા K, જે આપણને આપી દીધું છે 1.29 સિમેન્સ મીટર ઇન્વર્સ. આપણે મેળવવાનું શું તો કે 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા એટલે આના માટે K કેટલું આવશે અને બીજું લેમ્બડા m કેટલું આવશે. આ બે વસ્તુની ગણતરી કરવાની છે. ઓકે, જો આના માટે તમારે K અને લેમ્બડા આ બંનેની ગણતરી કરવી હોય તો કયા સૂત્રથી થઈ શકે? તો પહેલા તો લેમ્બડા m જો તમારે આ યુનિટ જોતો હોય તો K/1000 ગુણ્યા સાંદ્રતા. સાંદ્રતા આપણી પાસે છે, K નથી. અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર વાળા સૂત્રમાં પણ સેમ વસ્તુ થાય, K અને C બે ની જરૂર પડશે. સાંદ્રતા તો છે, K નથી, K લાવવો પડશે. K કયા સૂત્રથી લાવશો? તો K નું સૂત્ર છે આપણી પાસે G*/R, જે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ભણી ગયા છે. K નું સૂત્ર આવશે G*/R. હવે જો G* એટલે કોષ અચળાંક. કોષ એકનો એક છે બે કેસમાં, એટલે એનો કોષ અચળાંક. અચળાંક ક્યારે કહેવાય? અચળ રહે તો. એટલે બે કન્ડિશનમાં G* સમાન આવે. R બે કન્ડિશનમાં તમને આપેલા છે. તો જો કોષ અચળાંક આપણને મળી જાય, કોષ અચળાંક આપ્યો નથી, મળી જાય તો એના છેદમાં R મૂકી દો એટલે K મળી ગયો. પણ કોષ અચળાંક ક્યાંથી લાવો? તો એના માટે તમે કન્ડિશન 1 નો યુઝ કરશો. કન્ડિશન 1 માટે જો શું આપેલું છે? K અને R. આનું આ જ સૂત્ર K અને R બંને છે. G* મેળવવો છે તો કન્ડિશન 1 એમાં સૂત્ર મૂકશો તમે K બરાબર G* ના છેદમાં R. તો અહીંથી G* એટલે કોષ અચળાંક બરાબર શું આવશે? K * R. K કેટલું આપેલું છે? K છે 1.29 ગુણ્યા R કેટલું છે? તો કે 100. આન્સર શું આવશે? 129. યુનિટ શું લેશો G* નો? મીટર ઇન્વર્સ. કારણ K નો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ છે, R નો એકમ ઓહમ છે, તો G* નો એકમ શું આવવો જોઈએ? મીટર ઇન્વર્સ. ચલો હવે કન્ડિશન 2 ની અંદર આવી જાઓ. કન્ડિશન 2 માં મિત્રો આપણને K જોઈએ છે તો K નું સૂત્ર અહીંયા ફરીથી મૂકો. K બરાબર શું આવશે? G* ના છેદમાં R. G* કેટલો મળી ગયો? 129 છેદમાં R કેટલું છે? 520. ચલો સાદરૂપ આપીએ આપણે. એનસીઈઆરટી બુક કરતા આ મેથડ એપ્લાય કરજો, કન્ફ્યુઝન ઓછું રહેશે. છેદમાં 520 એટલે આન્સર આવશે 0.248. પણ આનો યુનિટ ખાસ સમજો, યુનિટ આવશે સિમેન્સ મીટર ઇન્વર્સ. હવે આપણે મેળવવાનું શું તો કે લેમ્બડા m બે યુનિટ ની અંદર કાઢશું આપણે.
પહેલા કાઢીએ આ યુનિટમાં લેમ્બડા એમ નું સૂત્ર આપણે મૂકશું. જો લેમ્બડા એમ તમારે જોતો હોય સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, તો સૂત્ર આવશે k ના છેદમાં 1000 ગુણ્યા સાંદ્રતા c. એમાં k કયા યુનિટ ની અંદર જો સિમેન્સ મીટર ઇન્વર્સ, તો આપણી પાસે એ યુનિટ ની અંદર છે. સાંદ્રતા c મોલ લીટર ઇન્વર્સ માં, તો જો આ વેલ્યુ મૂકશું આપણે, k ની વેલ્યુ મૂકો, k ની વેલ્યુ લઈશું આપણે 0.248 છેદમાં 1000 ગુણ્યા સાંદ્રતા c કેટલું આપેલું છે 0.02. ચલો આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપશો આન્સર આવશે 0.124 એકમ આવશે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આનો આન્સર તમે એનસીઈઆરટી બુક ની અંદર જોશો ને, તો એનસીઈઆરટી બુક ની અંદર સિમેન્સ મીટર સ્ક્વેર માં આન્સર આપેલો છે 1.24 ગુણ્યા 10 ની -4, જે ખોટો આન્સર છે. અહીંયા આવે 1.24 ગુણ્યા 10 ની -2. નીચે જો એનસીઈઆરટી બુક માં છે ને, આ બે સૂત્ર મૂકીને અલગ અલગ કેલ્ક્યુલેશન કરેલી છે. પહેલા આ સૂત્ર ઉપરથી, પછી આ સૂત્ર ઉપરથી. તો નીચે પાછો એકમ માં ફેરફાર કરીને જે કિંમત લખી એ સરખી લખેલી, પણ પહેલો જે આન્સર છે એનસીઈઆરટી બુક માં, આ આન્સર એ રોંગ આન્સર છે. અહીંયા કેટલો આવશે? અહીંયા આવશે 0.0124, એટલે આને તમે કહી શકો 124 ગુણ્યા 10 ની -4 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. જો આને તમારે સેન્ટીમીટર સ્ક્વેર વાળા યુનિટમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 10 ની 4 એટલે આની જગ્યાએ પાછું તમે 10 ની +4 વડે ગુણ દેશો, એટલે આન્સર કેટલો આવશે? 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એનસીઈઆરટી માં પાછો આ આન્સર સાચો આપેલો છે, પહેલો આન્સર ખોટો છે, પોઈન્ટમાં મિસ્ટેક છે, તો શું ધ્યાન રાખજો. ત્યાં આવે 124 ગુણ્યા 10 ની -4, અને બીજો આન્સર આવશે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, એ પાછો રાઈટ આપેલો છે. ઓકે, તો આ રીતે આના ક્વેશ્ચન આવશે. આ થયું મોલર વાહકતા. આવો સેમ બીજો એક ટોપિક આપણે ભણવાનો છે, તુલ્ય વાહકતા. જેના આપણે સંજ્ઞા આપશું લેમ્બડા EQ. લેમ્બડા EQ શું છે મિત્રો? ઘણી વખત આનો પણ ક્વેશ્ચન પૂછાય છે. તો આપણે શીખી ગયા છે મોલારિટી અને નોર્માલિટી, આ બંને સાંદ્રતાના એકમ હોય છે. બીજું ઘણા બધા છે, જેમ કે HCl ની વાત કરો, NaOH ની વાત કરો, તો એના માટે નોર્માલિટી મોલારિટી બંને સરખા હોય છે, એમાં કોઈ ચેન્જ હોતો નથી. ચેન્જ ક્યાં આવે? તો H2SO4 ની વાત કરતા હોય તો એની નોર્માલિટી અને મોલારિટી અલગ હોય. H2SO4 ના માટે મોલર દળ અને તુલ્ય દળ બંને અલગ અલગ હોય. એક તુલ્ય ભાર જેટલો પદાર્થ હોય ને એને આપણે એક તુલ્યાંક કહીએ. જેમ કે એક મોલર દળ જેટલો પદાર્થ હોય એને આપણે 1 મોલ કહીએ છીએ. એવી જ રીતે એક તુલ્યાંક પદાર્થ એટલે શું? તો કે એનું વજન તુલ્ય ભાર જેટલું હોય. અને જ્યારે આને 1 લિટર દ્રાવણમાં ઓગાળો ત્યારે જે સાંદ્રતા મળે એને આપણે નોર્માલિટી તરીકે ઓળખીએ છીએ. તો તુલ્ય વાહકતા એટલે સેમ આના જેવું જ આવશે. VmL દ્રાવણની સાંદ્રતા 1 મોલર ની જગ્યાએ હોય 1 નોર્મલ. મતલબ અહીંયા આપણે કોની વાત કરશું? નોર્માલિટીની. ચલો પહેલા વ્યાખ્યા આપી દે તો કે VmL દ્રાવણની સાંદ્રતા, VmL દ્રાવણની સાંદ્રતા 1 નોર્મલ હોય, VmL દ્રાવણની સાંદ્રતા 1 નોર્મલ હોય ત્યારની વાહકતા.
VML દ્રાવણની સાંદ્રતા આપણે એક નોર્મલ લઈશું ત્યારની જે વાહકતા છે અને તુલ્ય વાહકતા કહેવાય. ઓકે, તુલ્ય વાહકતાનું સૂત્ર આના જેવું જ આવશે. ચેન્જ અહીંયા આવશે. સાંદ્રતા આપણે નોર્માલિટી લેતા હતા, સોરી મોલારિટી અહીંયા લેતા હતા મોલ પર લિટર, એની જગ્યાએ અમે નોર્માલિટી આવશે. તો ડાયરેક્ટ આ સૂત્ર જ લખી દે લેમ્બડા EQ બરાબર એક સૂત્ર આ રીતે બનશે કે છેદમાં 1000 ગુણ્યા નોર્માલિટી. કે નો યુનિટ આમાં હોવો જોઈએ સિમેન્સ મીટર ઇન્વર્સ અને આનો એકમ મોલ પર લિટર હતું એની જગ્યાએ તુલ્યાંક પર લિટર. નોર્માલિટી નો યુનિટ છે તુલ્યાંક પર લિટર. તો જો આનો યુનિટ શું આવશે? તો આનો યુનિટ આવશે મિત્રો સિમેન્સ મીટર સ્ક્વેર, પછી મોલ ઇન્વર્સ હતું ને એની જગ્યાએ આવશે તુલ્યાંક ઇન્વર્સ. ચલો એવી જ રીતે બીજું સૂત્ર બની શકે લેમ્બડા EQ બરાબર આ એક પહેલું સૂત્ર થયું. માની લો કે આમાં તમારે સેન્ટીમીટર સ્ક્વેર વાળું સૂત્ર બનાવવું, સૂત્ર આવશે k ગુણ્યા 1000 છેદમાં નોર્માલિટી. k નો યુનિટ કેટલો લઈશું આપણે? k નો યુનિટ અહીંયા લઈશું સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, આનો ઇક્વિવેલન્ટ પર લિટર. આનો યુનિટ શું આવે? તો કે આનો યુનિટ આવશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇન્વર્સ. આ બે સૂત્ર આપણે યાદ રાખીશું. ચલો આપણે આનો ઉપયોગ આવશે ત્યારે. જો દ્રાવણની તમને મોલારિટી આ ક્વેશ્ચન હતો, આમાં મોલારિટી આપેલી છે, મોલારિટીની જગ્યાએ નોર્માલિટી આપી હોય તો તમે આનો યુઝ કરી શકો. બીજું ખાસ તમને કોઈ પણ દ્રાવણની મોલર વાહકતા આપેલી હોય અને તુલ્ય વાહકતા પૂછી હોય તો તમે આ સૂત્રની અંદર આવું સૂત્ર ખાસ બહુ જ મહત્વનું છે, યાદ રાખજો. મોલર વાહકતા બરાબર n ગુણ્યા તુલ્ય વાહકતા. આમાં n શું છે? તો કે સંયોજકતા, જે તમે સારી રીતે જાણો છો. H2SO4 હોય એમાંથી 2H+ મુક્ત થાય એની સંયોજકતા આપણે 2 લઈએ છીએ. HCl હોય એમાંથી માત્ર એક જ H+ મુક્ત થાય એની સંયોજકતા આપણે 1 લઈએ છીએ. માની લો કે ક્વેશ્ચન છે H2SO4 ના દ્રાવણ માટે લેમ્બડા m તમને આપી દીધેલું છે 100, તો એના માટે લેમ્બડા EQ મેળવો તો કેટલું આવશે? n આ બાજુ જાય 100/2 આવશે 50. માની લો કે આ KCl વાળો ક્વેશ્ચન હતો, KCl માં અહીંયા લેમ્બડા m આની જગ્યાએ 124 છે, એની જગ્યાએ તમારે લેમ્બડા EQ કાઢવાનું કીધું હોય તો એના માટે સંયોજકતા 1 આવે. સંયોજકતા 1 હોય તો લેમ્બડા m અને લેમ્બડા EQ બે સરખા થાય, તો આનું આ છે. બરોબર, આ ટાઈપના MCQ આવી શકે છે. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.